વેલકમ ટુ કરंट અફેર્સ તમે શુક્લા તો આજે છે 3 જાન્યુઆરી તો 3 જાન્યુઆરીને લગતા મહત્વપૂર્ણ કરंट અફેર્સની આજના સેશનમાં ચર્ચા કરીશું તો દેખીએ ભાઈ આજના દિવસના જે મહત્વપૂર્ણ 5 કરंट અફેર્સ છે જે તમારી પરીક્ષા માટે ઉપયોગી બની શકે તો એના પર ચર્ચા કરીશું દેખો આજના जो પહેલો સવાલ છે તો નવા વાઇસ ચીફ બન્યા છે કોણ રાઈટ તો ભાઈ જે નવા વાઇસ ચીફ બન્યા છે એર માર્શલ તો ભાઈ જેમનું નામ છે નાગેશ કપૂર સાહેબ શું કોણ બન્યું છે તો ભાઈ નાગેશ કપૂર સાહેબ બન્યા છે નવા એર માર્શલ ચીફ અચ્છા તો 1 જાન્યુઆરી 2026 થી આ પદભાર સંભાળ્યું છે જેઓ નર્મેદેશ્વર તિવારીનું સ્થાન લેશે દેખો અહીં આગળ બન્યા છે નવા એર માર્શલ ચીફ બન્યા છે રાઈટ નવા એર માર્શલ વાઇસ ચીફ બન્યા છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એર ચીફ કોણ છે એર ચીફ છે અમરપ્રીત સિંહ સવાલ ચેન્જ કરે કે સર આર્મી ચીફ કોણ છે તો ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ નેવલ ચીફ કોણ છે તો તમે કહેશો કોણ છે તો ભાઈ દિનેશ કુમાર ત્રિપાઠી સાહેબ તો આ તમને ખબર હોવી જોઈએ સેકન્ડ સવાલ આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે યુરો અપનાવનાર 21મો દેશ કયો છે તો ભાઈ યુરો અપનાવનાર 21મો દેશ બન્યો છે બલ્ગેરિયા બલ્ગેરિયાની જે જૂની કરન્સી છે બલ્ગેરિયન લીવ એને રદ કરવામાં આવી અને 1 જાન્યુઆરી થી આ સત્તાવાર અમલ પર તો યુરો અપનાવનાર 21મો દેશ પૂછો તો તમે કહેશો બલ્ગેરિયા સાથે સાથે સવાલ ચેન્જ કરી દે કે ભાઈ 20મો દેશ કયો તો જેને યુરો એઝ અ કરન્સી અપનાવી તો તમે કહેશો કે ભાઈ ક્રોએશિયા યુરો કોની કરન્સી છે તો તમે કહેશો હા સર યુરોપિયન યુનિયનના સંદર્ભની કહાની બના છે દેન ઓલ ચીકી લિપિ શતાબ્દી સમારોહ ઝારખંડની વાત આવી તો ભાઈ 100 વર્ષ પૂર્ણ થયા છે ઓલ ચીકી લિપિના જો કદાચ થોડા દિવસ પહેલાની ચર્ચા કરો તો ભાઈ ઓલ ચીકી લિપિથી એક સવાલ ચર્ચામાં હતો કે ઓલ ચીકી લિપિમાં ભારતીય બંધારણ જાહેર કરવામાં આવ્યું તો જે સંથાલી ભાષા માટે રાઈટ ઓલ ચીકી લિપિની કહાની બને છે તો આ જે ઓલ ચીકી લિપિના 100 વર્ષ પૂર્ણ થયા આના શોધક કોણ હતા પંડિત રઘુનાથ મુર્મુ અને ક્યારે શોધ્યું તો 1925 માં અને જે સંથાલી ભાષા છે ઠીક છે ને જે ઓલ ચીકી લિપિ થી જે સંબંધિત છે તો તમે કહેશો કે જે સંથાલી ભાષા છે 8મી અનુસૂચિમાં સામેલ ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ 2003 માં તો આ બી ધ્યાનમાં રાખીશું ત્યાર પછી મુકલ્લા બંદર જે યમન પર હવાઈ હુમલો કોને કર્યો તો ભાઈ સાઉદી અરબે કર્યો કોને કર્યો તો ભાઈ સાઉદી અરબ દ્વારા અહીં આગળ મુકલ્લા બંદર યમન પર હુમલો કરવાની કહાની બની ભાઈ હુમલો કરવાનું કારણ શું છે તો યમનમાં એક ગ્રુપ છે એસટીસી ગ્રુપ તો ભાઈ એસટીસી ગ્રુપને યુએઈ દ્વારા હથિયાર મોકલવાના સંદર્ભ પર જે સાઉદી અરબ છે ભાઈ એના દ્વારા હુમલો કરવામાં આવ્યો કેમ ભાઈ સાઉદી અરબે હુમલો કર્યો ભાઈ યુએઈ અને સાઉદી અરબ તો ભાઈ મિત્રતાની કહાની છે દેખો જે આ એસટીસી ગ્રુપ છે યમનમાં તો ભાઈ યમનના બે ભાગ પાડવા ઈચ્છે છે તો જેના સંદર્ભમાં જો આ હથિયાર આવી જાય તો ભાઈ કહાની અલગ બની જાય તમને ખ્યાલ છે ભાઈ હુદી હથી વિવાદ યમનમાં વર્ષોથી ચાલી રહ્યો છે તો એવા કિસ્સામાં ભાઈ આ એસટીસી ગ્રુપ છે તો ભાઈ યમનના બે ભાગ પાડવા ઈચ્છી રહ્યું છે તો ભાઈ યમનના બે ભાગ પડતા અટકાવવા માટે આ પ્રકારનો હુમલો કરવામાં કોના દ્વારા સાઉદી અરબ દ્વારા જેના સંદર્ભમાં ભાઈ યમન સરકારે મેં કીધું કે હા ભાઈ મજબૂત કામ કર્યું છે સાઉદી અરબનો ધન્યવાદ માને દેન ભારતીય નિકાસ પર જે ભારતીય એક્સપોર્ટ થશે તો જીરો ડ્યુટીની વાત કરી છે કોને ઓસ્ટ્રેલિયા કે ભાઈ ભારતીય જે ઉત્પાદન ઓસ્ટ્રેલિયામાં જશે તો એના પર હવે જીરો ડ્યુટી લાગશે કોણ કહેશે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી જે બી ચીજ વસ્તુ હશે તો એના પર બી જે ઓસ્ટ્રેલિયા એક્સપોર્ટ કરશે તો એના પર બી ભારત જીરો ડ્યુટી લગાવવાની વાત છે તો જેનાથી શું થશે બંને દેશો વચ્ચે એક્સપોર્ટ વધશે 2024-25 માં ભારત તરફથી જો એક્સપોર્ટ કરવાની વાત ઓસ્ટ્રેલિયામાં તો 8% વધ્યું છે તો આ જરૂર ધ્યાનમાં રાખજો આવી કરાર 1 જાન્યુઆરીથી બન્યા છે અચ્છા અહીં નિકાસ પર જીરો ડ્યુટીની વાત છે તો વર્તમાનમાં યાદ કરજો ભારત ન્યુઝીલેન્ડ સાથે એફટીએ કર્યું ને ન્યુઝીલેન્ડ સાથે એફટીએ કરવાના સંદર્ભમાં ન્યુઝીલેન્ડ 7મો દેશ બન્યો હતો તો ભાઈ આ હતી આજના દિવસની કહાની જો વિડીયો યોગ્ય લાગતો તો જરૂર શેર કરો તમારા સ્ટડી ગ્રુપમાં મળીશું નેક્સ્ટ વિડીયો